હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે 9 ઓગસ્ટ આદિવાસી દિવસ અને રક્ષાબંધન બી છે. તો આજે અમે આવી ગયેલા છે ડોલવાણ, જ્યાં આદિવાસીનો પ્રોગ્રામ છે. અહીંથી રેલી નીકળીને ડોલવાણ ચોકડી સુધી જશે. આ છે નિમેશભાઈ, હાઈ કરીને તો આગળ મળીએ. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો મૂળ ઉદ્દેશ શું છે એના પર થોડી વાતો કરીએ. તો આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશ્વ આદિવાસી દિવસ તરીકે નિયત કર્યો છે. આ દિવસ નિયત કરવા પાછળનો સંયુક્ત રાષ્ટ્ર સંઘનો એક ચોક્કસ ઉદ્દેશ છે ને એક ચિંતા અને ચિંતન બેઉ છે કે આ સૃષ્ટિને, આ પૃથ્વીને બચાવવી હોય તો શું કરી શકાય. કારણ કે આ સૃષ્ટિને, આ દુનિયાને બચાવવામાં ધર્મસત્તા નિષ્ફળ ગઈ, રાજસત્તા નિષ્ફળ ગઈ, જેના કારણે જગતભરમાં યુદ્ધો થતા રહ્યા. એની સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિ પછી પર્યાવરણનું જે દોહન થયું છે ને એના કારણે જે પ્રકૃતિને જે નુકસાન થયું છે એ ક્યારેય ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નથી. અને એ આમ જોવા જતા સમગ્ર જીવ સૃષ્ટિ માટે જોખમ છે ને એટલે જ સ્ટીફન હોકિન્સ નામના જે વૈજ્ઞાનિક 2018 અવસાન પામ્યા, એમણે કહ્યું કે હે માનવી, તારે જો આ સૃષ્ટિ પર, આ પૃથ્વી પર લાંબો સમય રહેવું હોય તો તારે કોઈ નવી વસવાટની જગ્યા શોધી લેવી પડશે. અને એ જે વાત છે એ ગર્ભિત વાત છે, એટલા માટે કે પૃથ્વી પર જે પર્યાવરણ અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો સતત ચાલુ રહી તો અહીંયા કોઈ જીવ અસ્તિત્વમાં રહી શકે એવી પરિસ્થિતિ વર્તમાન માનવીએ લીધી એવી રાખી નથી. આમ તો બધા પ્રાણીઓમાં સૌથી બુદ્ધિશાળી મનુષ્ય ગણાય, પણ મનુષ્યની જે હરકતો છે આ પ્રકૃતિ સાથે, એ પ્રકૃતિ બિલકુલ વિનાશ તરફ છે. એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘને લાગ્યું કે જો આ સૃષ્ટિને બચાવવી હોય, માનવ સભ્યતાને જીવિત રાખવી હોય, એની પેઢીઓને સાચવી રાખવી હોય, તો જે રીતથી આદિવાસીઓ જીવન જીવે છે, જે પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન કરે છે, પ્રકૃતિનું દોહન નથી કરતા, પ્રકૃતિનો આદર આપે છે, એની સાથે સાથે ક્યારેય સત્તા માટે અથવા કોઈ સંસાધનો માટે એને વિગ્રહ નથી કર્યા, એવે કોઈ યુદ્ધો નથી કર્યા, બીજાનું પડાવી લેવાનો એ આદિવાસીઓનો ઉદ્દેશ્ય નથી. એટલે આંતરિક વિવાદો છે જે અત્યારે, એ આંતરિક વિવાદો આદિવાસીઓમાં નથી. એટલે આ દિવસ જે ખરો એ માત્ર આદિવાસીઓને ઉજવવા નથી કીધો, પણ ગેર આદિવાસીઓને ઉજવવા માટે કહ્યું છે કે તમારે જો આ પૃથ્વી પર લાંબા સમય રહેવું હોય, ભાઈચારાથી જીવવું હોય, તો તમે આદિવાસીઓ પાસે શીખો, આ પૃથ્વીનું જતન કરો, સામાજિક પરંપરા જે છે એકબીજાને માન સન્માન આપવાની, એને તમે સાચવો, હળી મળીને રહેતા શીખો. આ ઉદ્દેશ આ વિશ્વ આદિવાસી દિવસનો છે અને આ બધાને ઉજવવા કહેલું છે, નહીં કે આદિવાસીઓને.
Right. વડીલોએ થોડીક મૂવમેન્ટ ચલાવી 1970માં એ ધીમે ધીમે એ લોકોએ ઉપયોગ કર્યો, થોડો અભ્યાસ કર્યો. ત્યાર પછી 1981 થી 84 દરમિયાન આપણા સમાજ વિશે અભ્યાસ કર્યો, બરાબર અભ્યાસ કર્યો. આપણે જય જોહાર.